સ્થાને બાતમી મળેલી અમારા ગુજરાત હેડ ઇન્દ્રજીત ચૌહાણને કે બિહારથી જે એક સ્પેશિયલ ટ્રેન ચાલી રહી છે એમાં કેટલાક બિહારના જ બાળકોને મજૂરી અર્થે સુરત લઈ જવામાં આવે છે। એ બાતમીના આધારે અમારા સંસ્થાના જે હેડ છે એમણે વડોદરાના આરપીએફને જાણ કરેલી અને સાથે ચાઇલ્ડ વેલફેર કમિટી ડીસીપીઓ જે અત્યારે અમારી સાથે ટીમ જે છે એ ટીમને પણ ઇન્ફોર્મ કરેલી, સાથે મારા સહયોગી સંસ્થાના નિલેશભાઈ એ પણ સંસ્થાના મેં જાણ કરી, સહયોગ બધા અહીંયા આગળ ઉપસ્થિત થયેલા, પોલીસની મદદ મેળવી આ ટ્રેન આવી। એ ટ્રેનમાં સઘન તપાસ કરી આશરે 11 જેટલા 18 કરતાં ઓછી વર્ષના ઉંમરના બાળકો અને બીજા એમની સાથે મુસાફરી કરનારા 8 થી 9 જેટલા લોકોને અહીંયા આગળ ઉતાર્યા હતા અને એની તપાસ કરી હતી। આ તપાસ દરમિયાન 11 જેટલા બાળકો નાની ઉંમરના હતા, જેમને કોઈ ખ્યાલ નહોતો કે અમે લોકો ક્યાં જઈ રહ્યા, એટલું ખબર હતી કે સુરત જઈ રહ્યા છે। દરેક બાળકો કોઈ કહેતા હતા કે અમે કોઈક અમારો ધંધો ચાલે છે, અમારી ફેક્ટરી છે, કોઈક આડી ભરત આવા અલગ અલગ વ્યવસાયોનું નામ આપી રહ્યા હતા, પણ કોણ ક્યાં લઈ જઈ રહ્યું હતું, ક્યાં જવાનું એમને કોઈ ખ્યાલ નહોતો। આજે અહીંયા આગળ જ્યારે બાળકોને તપાસ કરી છે તો હવે સઘળી તપાસ પૂરી થઈ છે। અહીંયા આગળથી આ બાળકોનું મેડિકલ કરવામાં આવશે। આમાંથી એક બાળક એવું છે કે જેના ઉંમરના પુરાવા માટે એની પાસે કશું જ નથી, દેખાવે 18નું લાગે છે, બધાને ખાતરી છે કે 18 વર્ષ કરતાં નાની ઉંમરનું છે। એનું મેડિકલના આધારે ઉંમર પુરવાર કરવામાં આવશે અને આ 11 બાળકોમાં ચાઇલ્ડ વેલફેર કમિટીમાં એમને સોંપવામાં આવશે। ત્યાં એમનું કાઉન્સેલિંગ કરી સાચી માહિતી સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર આ બાળકો મજૂરી અર્થે જતા હતા કે શું હતું। અમે એ જ દિશામાં જવા માંગીએ છીએ કે આ ઓગસ્ટ મહિનામાં પણ આ રીતના 41 બાળકોને અહીંયા આગળ ઉતારવામાં આવ્યા હતા। પૂરેપૂરી આવી સ્થિતિ હતી, કટિયારથી નીકળ્યા હતા, આવી સ્પેશિયલ ટ્રેનમાં હતા, સુરત જતા હતા, એમને પણ ખ્યાલ નહોતો કે અમારે ક્યાં ઉતરવાનું છે, અમને કોણ લેવા આવવાનું છે, અને એવી સ્થિતિ આજે છે। ત્યારે પણ એમને CWCમાં સોંપ્યા હતા, ત્યાંથી એમને પરત મોકલવામાં આવ્યા હતા। ક્યાંક અમે એવી દિશામાં છે કે મજૂરી કરવા માટે જતા હોય તો વાંધો નથી, પણ એ બાળ મજૂરીમાં અને કોઈક બીજી કે જેમ કે એ મજૂરી એ કરે છે અને એનું કમિશન બીજા ખાતા હોય, એનો ભોગ ના બનવા જોઈએ। અને અમે એ પણ તપાસ કરવા માંગીએ કે ઊંડે સુધી જવા માંગીએ છીએ કે ક્યાંક આમની તસ્કરી થતી હોય, એમની તસ્કરી થતી ક્યાંક માનવ અંગની તસ્કરી ના થતી હોય, અમે એ ત્યાં સુધી જવા માંગીએ છીએ। અને એ પણ એક મુદ્દો છે કે આ જે બાળકો જે છે જે મુસાફરી કરતા હતા તો એ બાળકો પાસે પોતાની પાસે ટિકિટ કોઈકની પાસે હતી, કોઈકની પાસે નથી। જ્યારે ટિકિટ હતી તો એક ટિકિટમાં 2-3 નામ હતા। બાળકોને એ પણ પૂછવામાં આવ્યું કે આને તમે ઓળખો છો, તો એ કોઈ જવાબ આપી શક્યા નહોતા। અને જે એક ટિકિટમાં જે 2-3 નામો હતા એમની સાથે જે તે બાળકનો સંબંધ પુરવાર થઈ શક્યો નથી। એટલે આ એક શંકાનો વિષય છે કે ખરેખર એની સાથે ટિકિટ લેનાર વ્યક્તિ એનો સગો હતો કે કેમ, એ કોઈ ખાતરી થતી નથી। જે બાળકો જે આથી આવ્યા છે બિહારથી, તે કોને મોકલ્યા છે, કઈ રીતના એની કોઈ તપાસ થવાની? અમે લોકો એ જ પ્રયત્ન કરીએ છીએ। હા, ઘણા બાળકોને જ્યારે પૂછ્યું ત્યારે કોઈ માજીદ જેવું નામ બોલતા હતા કે જે અમારી સાથે હતો અને એ વ્યક્તિ નીકળી ગયો। એટલે અમને પૂરી ખાતરી છે કે કોઈ આ એક રેકેટ ચાલી રહ્યું છે કે બાળકોને ત્યાંથી બિહારથી કે એવા બીજા રાજ્યોમાંથી લાવી સુરત જેવી હબમાં ઉતારી એમની પાસે શ્રમ કરાવો, આ એક રેકેટ ચાલી રહ્યો। અમને એ પણ શંકા છે કે આ બાળકોનો કોઈ ખોટો ઉપયોગ પણ ના થતો હોય, અમે ત્યાં સુધી જવા માંગીએ છીએ। સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આ બાળકના જે કામ કરવા જાય છે એનો નંબર પણ આ લોકો લખાયેલો છે। હા, ઘણા બાળકો પાસે એ નંબર મળ્યો છે। અહીંયા આગળ આરપીએફના અધિકારીઓએ એ નંબર પર લગાવ્યો છે, એ નંબર કોઈ ઉઠાવતું નથી। બની શકે કે અહીંયા આગળ જે અત્યારે બાળકોને જે ઉતારવામાં આવ્યા એની જાણ એને થઈ ગઈ હોય અને એમ નંબર ના ઉઠાવતો હોય, એટલે આ એક પૂરેપૂરું રેકેટ છે, એની પૂરેપૂરી અમને શંકા છે। રતલામથી ટ્રીપ કઈ કોને આપવામાં આવી? હા, રતલામથી જે એક માહિતી આપવામાં આવી કે આ બાળકોની આ રીતના તસ્કરી થઈ રહી છે, અમારી પ્રયાસ સંસ્થા ગુજરાતના હેડ ઇન્દ્રજીત ચૌહાણને મળી હતી અને ઇન્દ્રજીત ચૌહાણ અને બીજી એક એ લોકોએ ત્યાં રતલામથી આગળ આરપીએફને પણ જાણ કરીએ કે પણ એમને જાણવા મળ્યું છે, પણ અમારા પ્રયાસ સંસ્થાના જે હેડ છે એમણે અમારી વડોદરા ટીમને ઇન્ફોર્મ કરી, સાથે વડોદરા ડીસીપીઓ સ્ટાફને, જીવીટી સ્ટાફનો સંપર્ક કર્યો। અમે લોકોએ અમારી સહયોગી સંસ્થા હ્યુમન રાઇટના નિલેશભાઈને સહકાર મેળવ્યો અને અહીંયા આગળ અમે ઉપસ્થિત થયા છીએ। બસ આ બાળકોનો અત્યારે જે અહીંયા આગળ જે પ્રાથમિક માહિતી લેવાની હતી લેવાઈ ગઈ છે અને અહીંયા આગળથી હવે વાહનની વ્યવસ્થા કરી આપશે રેલવે, પોલીસ, આરપીએફ દ્વારા। એટલે એ બાળકોને મેડિકલ માટે સયાજી હોસ્પિટલ ખાતે અમે લઈ જઈશું, ત્યાંથી અમને મેડિકલ થઈ જાય અને એક બાળકની ઉંમર પુરવાર થઈ જાય મેડિકલના આધારે, તો અમે સીધા CWCમાં એમને રજૂ કરીશું।
આપનો પરિચય? હું પ્રયાસ સંસ્થાનો ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર સામાજિક કાર્યકર હરીશ પરમાર. જી સર, આજે મુંબઈ એક્સપ્રેસ જેમાંથી 14 આશરે બાળકો જે પકડવામાં આવ્યા છે તેના વિશે તમે શું કહેશો? મુંબઈ સેન્ટ્રલ જે જતી ટ્રેન છે એ બિહારના કટિયારથી ઉપડેલી છે અને એની અંદર જે 18 જેટલા બાળકોને અમે રેસ્ક્યુ કરેલા છે. એમાં 7 જે છોકરાઓ છે તે 18 વર્ષથી ઉપરની ઉંમર ધરાવે છે. બાકીના 11 છોકરાઓ છે જે 18 વર્ષથી ઓછી ઉંમરના છે. એમને તમામને અમે વિગતે પૂછપરછ કરેલ છે. પૂછપરછ કરતાં અમને એવું જાણવા મળ્યું છે કે એમને કોઈ તસ્કરી કરીને લઈ જતું હોય એવી હાલના તબક્કે કોઈ હકીકત જણાઈ આવેલ નથી. અને પોતે એવું જણાવે છે કે અમે અમારા સગાવાલા જે સુરતમાં કામ ધંધો અથવા તો નોકરી કરે છે એમના સગાવાલા થઈએ છીએ. કોઈ કાકાના દીકરા છે, કોઈ માસીના છે, એ રીતે નજીકના સગાવાલાને અહીંયા જઈ અને અમે ત્યાં ભણીશું અથવા તો એમને ત્યાં રોકાઈશું એવા આશયથી એ લોકો જાય છે. એમને કોઈ વ્યક્તિએ કિડનેપ કરીને અથવા તસ્કરી કરીને લઈ જતા હોય એવી હકીકત અત્યારે જણાઈ આવેલ નથી. તો જે સર એમાંથી જેટલા મેટ્રોલ છોકરાઓ હતા એમનું તો એક ક્રાઇમ રેકોર્ડ કેવું બધું તપાસ હાલના તબક્કે એમના જે આઈડી પ્રૂફ છે અથવા તો એમનું ઘરનું એડ્રેસ છે એ અમે અને એમનું નિવેદન લેવામાં ચાલુ છે. અને આગળની તપાસ અમે ટેકનિકલી અને અમારા જે ઈ ગુજકોપ કે બીજી તે જે કંઈ સિસ્ટમ છે એના મારફતે અમે ચેક કરી ત્યાં અમે ફિઝિકલી પણ માણસ મોકલીને ચેક કરી અને આગળની એમની ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ ચેક કરાવશું. અને જો એવું કંઈ જણાઈ આવશે તો એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરશું. સર એમાં જે નાબાલિગ બાળકો છે તેમને કોને હેન્ડઓવર? નાબાલિગ બાળકો છે એ આપણા વડોદરાની જે સંસ્થા છે ચાઇલ્ડ વેલફેર એ એમના તમામ સભ્યો હાજર છે. એમને કાયદેસરનો પ્રોસેસ કરી અને એમને હેન્ડઓવર કરવામાં આવશે. તે નાના બાળકો કેટલા આશરે હશે? 11 બાળકો જે છે એ માઇનોર એજના છે અને એ તમામના વાલી વારસોનો સંપર્ક કરવામાં આવશે. તમામને પૂછપરછ દરમિયાન કોઈ એવું જણાઈ આવશે કે કોઈ તસ્કરી કરી છે અથવા પરાણે અથવા બળજબરીથી ઉપાડી ગયા છે તો એમના વિરુદ્ધ પણ અમે કાયદેસરનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરશું. અને સર આજે મોટા છોકરાઓ જે એમની સાથે છે એમના જોડે જે માહિતી આપવામાં આવે છે એની ચકાસણી પોલીસે બરાબર? જે પુખ્ત વયના જે વ્યક્તિઓ છે તો એ પોતે સ્વતંત્ર છે અને પોતાનો સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. અને એ આપણા ભારત દેશની અંદર ગમે ત્યાં મજૂરી કે ગમે તે કરી શકે છે. પુખ્ત વયના છોકરાઓને અપહરણ કરવાનું કે એવું કોઈ મેસેજ કેવું છે નહીં. અને જે નાના બાળકો એમની સાથે આવ્યા છે એમની સાથે સંગાતે જ હતા કે એમના સગા બાબામાં? દરેક બાળકને અમે વિગતે વ્યક્તિગત પૂછપરછ કરતા કોઈ 2 જણની ગ્રુપમાં ટિકિટ લીધી છે, કોઈ 3 જણના ગ્રુપમાં ટિકિટ લીધેલી છે. એક ટિકિટમાં 3 વ્યક્તિઓ પણ છે અને 2 વ્યક્તિઓ પણ છે. એ રીતે એમણે ટિકિટ કરાવેલી છે.